શ્રમનું મહત્વ. એક રાજા હતો. તેને બુદ્ધિશાળી અને શાણા પ્રધાનમંત્રીઓ હતા. તે રાજકીય વહીવટ કુશળતાથી ચલાવતો. આથી રાજા નિશ્ચિત હતો. તેને રાજ્યમાં કંઈ કાજ કરવાનું રહેતું નહીં. તે એશો આરામની જિંદગી જીવવા લાગ્યો. કામ કરે તો ખાધેલું પચે, થાક લાગે અને ઊંઘ આવે. રાજાનું જીવન એશો આરામ વાળું હતું, એટલે તેને ઊંઘ આવતી નહીં. તે આખી રાત ઢોલિયામાં આળોટિયા કરતો અને કંટાળતો. રાજાને ચિંતા થવા લાગી ને તે ઊંઘની દવા માટે અનેક વેદોને બોલાવ્યા, પરંતુ તેમાંથી એક પણ વેદની દવા લાગુ ન પડી. એક દિવસ વિદેશથી એક વેદ આવ્યો. વેદે રાજાની વાત સાંભળી. રાજાની એશો આરામ વાળી જિંદગી વિશે પણ સાંભળ્યું. તેને ઉપાય જડી પડ્યો. વેદ રાજાને જાદુઈ ગોળી દડો અને દવાની ભૂકી આપી. રાજાએ દરરોજ સવાર સાંજ એક કલાક જાદુઈ ગેડી દડો રમવાની સલાહ આપી. રાજા સવાર સાંજ જાદુઈ ગેડી દડો રમવા લાગ્યો અને દવાની ભૂકી લેવા લાગ્યો. એક અઠવાડિયામાં તેને ઊંઘ ન આવવાની ફરિયાદ જતી રહી. રાજાએ વેદને બોલાવ્યો અને તેને ઇનામ આપ્યું. વેદે રાજાને કહ્યું, રાજાજી, દવાની ભૂકી એ તેનો અસર છે, આશ્વાસન છે. તમે ગેડી દડો રમો છો, તેથી શ્રમ થાય છે અને શરીરને થાક લાગે છે, તેથી ઊંઘ આવે છે. શરીર શ્રમ સૌ રોગનો સર્વશ્રેષ્ઠ ઈલાજ છે. થેન્ક યુ.